આજે તો હું બહુ જ ખુશ હતી કેમ કે આજે મારે રહેવાનું હતું ઘરે. તો હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે 26 તારીખ હતી, તો 26 તારીખના સામખિયારી આખો બંધ હોય છે. તો સામખિયારી બંધ હોય તો મારે આજે દુકાન બંધ રાખવાની હોય, તો આજે હું રહેવાની હતી ઘરે. તો બસ આજે કીધો હાલો હવે રૂમની સફાઈ જ કરી નાખીએ કેમ કે નવરાત્રિ હવે આવે છે બહુ જ જલ્દી. તો કીધું હાલો ઘર સાફ કરી નાખીએ. આખો ઘર તો નહીં, એક રૂમ સાફ કર્યો હતો આજે. જો તમને બતાવી દઉં, બારેથી બધું સાફ કર્યું, પછી ઘર અંદરથી બધું સાફ કર્યું, કચરા પોતા કરી નાખ્યા, અને પછી કર્યો પહેલાં કબાટ સાફ. જો કેટલા બધા કપડાં છે, પણ ક્યાંક જવું હોય ને ત્યારે એમ થાય મારા પાસે તો કપડાં જ નથી. પછી હું ટીવી જોતી હતી અને કપડાં વાળતી હતી. થોડી વારમાં બસ કપડાં બધા વારી નાખ્યા. તો આજ ઘડિયાળ ઠીક કરવાનો હતો કેમ કે ઘણો ટાઈમથી આ છે એ ઘડિયાળ બંધ જ પડ્યો છે. તો બસ ફટાફટ વરાઈ ગયા કપડાં, ઘડિયાળ પણ ઠીક કરી નાખ્યો. અને જો તમને હવે આખો લુક બતાવું છું મારા રૂમનો. તો મારો રૂમ કેવો લાગ્યો તમને કમેન્ટ કરીને કહેજો. પછી બપોરના મેં બનાવી લીધી કઢી. તો હું કઢી બનાવતી હતી તો બારે પંખામાં કંઈક લાગ્યો હોય ને એવો જોરથી અવાજ આવ્યો. તો ગેસ બંધ કરી નાખી કેમ કે મારી કઢી બની ગઈ હતી. તો બારે આવીને જોયો તો આ ચકલી હતી એ મરી ગઈ હતી કેમ કે મેં બારે પોતો કર્યો હતો એટલે પંખો ચાલુ રાખ્યો હતો. પંખો ચાલુ રાખ્યો હતો તો એમાં ચકલી આમાં ભટકાણી હશે ને મરી ગઈ. પછી ચકલીનો બધો સાફ કર્યો, બીજી વાર પોતો કર્યો, પછી હું ફટાફટ નાહી આવી અને નાહી લીધો. પછી આજે સાંજે મેં છે ને પાલકના બીજ વાવ્યા હતા. આ ઘણો ટાઈમથી મારા પાસે આ બીજ પડ્યા હતા, તો કીધું આજે ઘરે છું તો વાવી જ નાખું. તો બીજ લઈ લીધા અને આ બધી માટી તો પડી જતી અમારા ઘરે, તો બસ ફટાફટ વાવી નાખ્યા બીજ. એના ઉપર પાછી થોડીક માટી નાખી દીધી એટલે બીજ થોડા થોડા ઢંકાઈ જાય. પછી થોડી થોડી માટી નાખી અને થોડું પાણી. પહેલાં મેં જે માટી હતી નીલી તો કરી હતી, પણ પાછું એના ઉપરથી થોડું પાણી છાંટી દીધું ખાલી. જો તમને દેખાતા હશે, થોડા બીજ દેખાય એમ છે, થોડા ઉપર મટ્ટી નાખી દીધી. તો બસ પાલક તો મેં વાવી નાખી. પછી આજે રાતે જમવામાં બનાવ્યા હતા અમે દાળ ભાત. તો દાળ બફાઈ ગઈ હતી ને બસ પછી મેં વઘારી નાખી દાળ ફટાફટ. કોને કોને દાળ ભાત ખાવા પસંદ છે મને કમેન્ટ કરીને કહેજો. તો દાળ બની ગઈ એટલી વારમાં બારે જોયો મેં તો ભાત પણ બની જ ગયા હતા. તો બસ ખાવાનું ભેગું કરી લીધું અને મારા હસબન્ડ આવ્યા ન હતા એટલે હું બારે એમની વાટ જોતી હતી. તો જો કેટલી વીજળી થતી હતી રાતે. આજે વરસાદ જેવું થઈ ગયો હતો પણ વરસાદ આવ્યો ન હતો. તો થોડી વાર મારા હસબન્ડ આવી ગયા, અમે જમી લીધો. તો તમને મારો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો.